મારું ક્યાંક ને ક્યાંક માનવું છે કે જો આજે સરદાર જીવતા હોત ને તો સૌથી વધારે દુઃખી એ હોત. તમે વિચાર કરો, એ સરદાર જેમને રજવાડા એકત્ર કર્યા, એ સરદાર જેમના નામ પર આટલું બધું રાજકારણ ચાલતું હોય, અને આજે પણ એ સરદારના નામે આવું રાજકારણ. તેમના કર્મભૂમિ પર જે લોકો છે એ લોકો ન્યાય માટે આવેદનપત્રો, રેલીઓ કેટલા અંશે યોગ્ય? આવી વિભૂતિના માટે તો વગર માગે બધું થઈ જવું જોઈએ. એની જગ્યાએ લોકોને આજે આંદોલન કરવા પડી રહ્યા છે. ખરેખર જો સરદાર આજ જીવતા હોત ને તો સૌથી વધારે દુઃખી હોત. મારા નામ પર આટલું બધું એ થઈ રહ્યું છે. સરકારે વિચારવું જોઈએ કે એમની કર્મભૂમિ પરથી લોકોએ માગવાની જરૂર નથી, અમે વગર માગે આપી દઈએ. આજે ભાજપ હોય કે કોંગ્રેસ હોય, સરદારે તમને લોકોને પણ એટલું બધું આપ્યું છે કે જે માટે તમે સક્ષમ નહોતા. નેતાઓને કહું છું કે જે માટે તમે સક્ષમ નહોતા એટલું સરદારના નામ પર તમે લોકો લઈને બેઠા છો. ત્યારે આ ગ્રામજનોએ સરદારના નામ માટે જો આટલું બધું કરવું પડે ને, તે તમામ નેતાઓ માટે શરમની બાબત છે.